હાલો મિત્રો, તો આ મંદિર ક્યાં આવેલું છે ભાવનગર જિલ્લામાં, આપણે દાદાને પૂછી કે. તો હાલો મિત્રો, અત્યારે શિવશંકર ભોળાનાથની મૂર્તિ માથે છે. તો હેલો મિત્રો, અત્યારે શિવશંકર ભોળાનાથના દર્શન કરીને હવે નીચેનો વ્યૂઝ તમને દેખાડી સુપર સાથે. અને જય માતાજી અને જય રામાપીર. તો આપણે આવી ગયા છીએ ભાવનગર જિલ્લાનું તગડી ગામ છે, ત્યાં લીલાશા પીર બાપાનો આશ્રમ છે. તો આપણે આશ્રમે આવી ગયા છીએ દર્શન કરવા. તો તમે પણ વિડીયોમાં કન્ટિન્યુ જોજો અને દર્શન કરજો, અને અંદર જઈને તમને દર્શન કરાવી. હું અને અમારા મિત્ર સર્કલ સાથે આવી ગયા છીએ તગડી લીલાશા પીર બાપાના દર્શને. તો તમે આખો વિડીયો જોજો અને દર્શન કરાવીશું. સુપર જગ્યા છે અને બાજુમાં કોલસાની ખાયણું ને એવું બધું છે, સુપર હિટ છે, લોકેશન બહુ મસ્ત છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. તો હાલો અમે તમને દર્શન કરાવીએ. ચાલો મિત્રો, મંદિરની અંદર આપણે આવી ગયા છીએ મિત્ર સર્કલ સાથે. તો અંદર તમને અમે દર્શન કરાવીશું, તો વિડીયોમાં જોજો. આ મંદિર છે. કરી લીધા છે. તો મિત્રો, બહાર નીકળતા પીર બાપાની દરગાહ છે, તો ના જઈને અમે તમને દર્શન કરાવી. તો આ છે પીર બાપાની જગ્યા. હાલો રાહિલભાઈ. તો આ છે બોલો બાપા જય દાતાર સેવા સરકારીની, જોઈ શકો તમે. હેલો મિત્રો, અત્યારે આપણે લીલાશા પીર બાપાના દર્શન કરી અને બાજુમાં મામાદેવનું સ્થાન છે, મામાની દુઆ દાતાર. તો ત્યાં પણ દર્શન કરાવીએ. અને મામાદેવના દર્શન કર્યા પછી ઉપર મંદિર છે ભોળાનાથનું, શિવશંકર ભોળાનાથનું. તો એ પણ મંદિર દેખાડશું અને બાજુનું ફરતું લોકેશન દેખાડશું. સુપર હિટ સાથે છે. બાજુમાં બધી ખાયણુંનું છે, કોલસાની તગડી. તો એની બાજુમાં જ છે લીલાશા પીર બાપાનું મંદિર. તો તમે પણ આવો. તો હાલો અત્યારે ડાયરેક્ટ મામાદેવના મંદિરે. તો આ મામાદેવનું મંદિરે આપણે આવી ગયા છીએ. એનો ખીજડો છે અને અહીંયા બહેનોને નીચેથી દર્શન કરવા એવું લખેલું છે. તો હાલો આપણે તમને પણ દર્શન. આ છે બાજુમાં જ છે મામાદેવનું દર્શન કરાવી. આ મામાદેવનું સ્નાન છે. જોઈ શકો છો, એ લખેલું છે કે મામાદેવ પૂજા ઉપર કોઈએ સિગરેટ ચડાવી નહીં. તમે વાંચી જુઓ. તો પણ તમે દર્શન કરો અને સુપર છે વ્યૂ આઈનો, તમે જોઈ શકો છો. આ અમારે જો રાહિલભાઈ ને કાળુભાઈ. શું કહેવો રાહિલભાઈ, દર્શન કર્યા કે? બોલો મામા દેવની જય. તો અમારા રાહિલભાઈ દર્શને આવ્યા છે. શું કહેવો? બસ કાંઈ નહીં, હાઈ ક્લાસ દર્શન. અને જગ્યા સ્ટોપ છે, હિન્દુ આવે ને મુસ્લિમ ભાઈઓ આવે છે. અમારા રાહિલભાઈ મોમેડિયન છે, મોમેડિયન છો ને? તો બધા વર્ણના અહીંયા દર્શન કરવા આવે છે. અમે આવ્યા છીએ ભાવનગરથી, પણ તમે પધારો. દર ગુરુવારે ફૂલ માણસ હોય
અને કઢી ખીચડી ને એવું હોય ને સુપર આયોજન હોય ને માણસ બહુ હોય દર ગુરુવારે હોય ને આનો વ્યૂ આ છે જગ્યા ઘણી મોટી છે અને અમે ત્રણે દોસ્તારો સાથે હવે શિવશંકર ભોળાનાથની મૂર્તિ માથે છે તો હાલો ડાયરેક્ટ મળાવી માથે તો હાલો મિત્રો અત્યારે શિવશંકર ભોળાનાથની મૂર્તિ માથે છે એમના દર્શન કરાવી અને વિડીયો જોઈજો વિડીયો ગમે તો જોઈજો અને બીજા મિત્રોને શેર કરજો બાકી તો હેલો મિત્રો અત્યારે આવી ગયા છે શિવશંકર ભોળાનાથની મૂર્તિ જોવા અમારો સ્ટાફ સાથે જોવો તમે ભોળાનાથના દર્શન કરવા આવ્યા ને કાળુ તો દર્શન કરી આવી વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહ્યો મિત્રો અત્યારે શિવશંકર ભોળાનાથના દર્શન કરીને હવે નીચેનો વ્યૂઝ તમને દેખાડી સુપર સાથે અને ફરતી ડુંગરો છે અને ધારું છે ફરતી અને ફરતી કોલસાની ખાણું છે તો વિડીયો જોઈજો તો મિત્રો આ વ્યૂ છે મંદિરની એક્ઝેક્ટ દર ગુરુવારે પબ્લિક બહુ અહીંયા આવે છે ને તમે પણ પધારો ભાવનગર જિલ્લાનું તગડી થોરડી પિથરપુરની બાજુમાં છે તમે જોઈ શકો છો બહારના વ્યૂ દર ગુરુવારે હોય માણસો ફૂલ મિત્રો તો આ મંદિર ક્યાં આવેલું છે ભાવનગર જિલ્લામાં આપણે દાદાને પૂછી કે દાદા મંદિર ક્યાં આવેલું છે તગડી આવેલું છે આ મંદિર અને લીલાશાહ પીર બાપાની જગ્યા છે અને અહીંયા દર ગુરુવારે પબ્લિક હોય ને બહુ માણસ હોય ગુરુવારે તો દર ગુરુવારે બહુ પબ્લિક હોય છે અહીંયા અને દર ગુરુવારે પણ કઢી ખીચડી હોય ને દાદા કઢી ખીચડી હોય દર ગુરુવારે અને પબ્લિક ફૂલ આવે અને ભાવનગરમાં તગડી તો હેલો મિત્રો આ મંદિર કેવું લાગ્યું મંદિરનો વ્યૂ કેવો લાગ્યો અને જબરદસ્ત જગ્યા છે ભાવનગર જિલ્લાનું તગડી ગામમાં લીલાશાહ પીર બાપાની જગ્યા છે તમે પણ આવો એકદમ અને સુપર મંદિર છે જગ્યા બહુ વ્યવસ્થિત અને શાંતિનું વાતાવરણ છે અને લીલાશાહ પીર બાપાની જગ્યા છે અને ફરતી કોલસાની ખાણું છે લોકેશન એક નંબર છે તમે પણ આવો અમારો વિડીયો ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો આ સાથે વિડીયોને અહીંયા એન્ડ આપી છે જય લીલાશાહ પીર બાપા જય રામાપીર ને જય મોંગલ હેલો મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક શેર કરી દો ને જય લીલાશાહ પીર બાપા